આવતો ને, પણ મને એનો સાચો ગોડા વાલો લાગ્યો, ભલે એને ઊંધો દોર્યો. શીખવાડવાનું મારા હોય ને. એટલે તમે પૂજા પાઠમાં કોઈ પણ જાતની ભૂલ થતી હોય ને તોય માતાજી નથી જોતા. આરતી દીકરો આમ ઊંધી ઉતારતો હોય એ ના જોવે, પણ દીકરો આરતી ઉતારે છે ને બસ એનાથી એના પ્રસન્નતા થાય છે. આ શું ખોટું? હું તો કહીશ, જો ભાવ હોય ને તો ગોડા નયા વગરે તે માતાને જઈ આગળ દીવાબત્તી કરો ને તો એના ભરસેટ નહીં અડતી. પણ આવું કહું તો ગોડા નયા વગર ચાલુ કરી દે બધાય. પણ આ તો ભાવની વસ્તુ છે, ભાવની વસ્તુ છે. ભાવ હોય ત્યાં કશા જ નીતિ નિયમો રેણી કેણી કશું કામ નહીં આવતું. પણ ભાવ હોય તો, જો ભાવ નથી તો નીતિ નિયમ મુજબ કરવું જોઈએ. આમ તો નીતિ નિયમ મુજબ જ કરવું જોઈએ, પણ આ તો ભાવની વસ્તુ છે. માતાજી કઈ રીતે પ્રસન્ન થાય છે એ દીકરાનો વાલ જોવો છે. શું જોવો છે? વાલ જોવો છે. અને એને એવું પરમ સુખ આલવું છે કે એનો અનુભવ હજુ કલ્પના નહીં કરી તમે. જેવી તમારા વિચારો નહીં આવ્યું એવું સુખ આલવું છે એને. તમારી બુદ્ધિ તો આટલી જ હોય ને, મનુષ્યની બુદ્ધિ વિચારવાની આટલી જ હોય ને. હવે આટલી બુદ્ધિ થી માણસ માગે છે એટલું આટલું જ. અને માતાજી તો શું કહું, હવે એટલો બધો સુખ આલવું છે, એટલી બધી શાંતિ આલવી છે ને કે તમને જોઈને કોક સુખી થાય. બોલે આજ મારા દીકરા કોક જોઈ જાય ચો આનંદિત સુખી થઈ જાય ને. ખાસ માડીના દર્શન થઈ ગયા તો વિચારો મારું સુખ કેવું હશે. એના જોવાથી કોક સુખી થાય, એના સાંભળવાથી કોક સુખી થાય, એને કોક. અત્યારે તમે અવાજ તો મારા દીકરાનો છે, બોલવાનું તો એના શરીરે છે ને, છતાંય જો કદાચ મારા દીકરાના અવાજથી બોલતી હોય અને એના અવાજમાં હું મેલડી ભલે બોલું છું, પ્રેરણાદાયક શક્તિ બની, પણ તમને વાલું લાગે છે ને, તો મારા દીકરાએ મારી ભક્તિ કરીને મારી સુખનો એના અંદર અનુભૂતિ છે ને, એ અનુભૂતિનો પ્રભાવ છે ને એટલે તમને વાલું લાગે છે. એકની ભક્તિથી આખો પરિવાર નહીં, ભક્તિમાં એ સામર્થ્ય છે, એકની ભક્તિથી આખું પરિવાર નહીં આખો વિશ્વનું કલ્યાણ થઈ શકે. જેવું આખા વિશ્વનું કલ્યાણ થઈ શકે. પણ તમારે તો ખાલી તમારા પરિવાર પૂરતું રાખશો ને તો તમારી માં તમારા પરિવારમાં એવી સુખ શાંતિ આવશે ને ગોડા કે તમારા કાકા કુટુંબ વાળા જે મેળા મારતા એ બધા મોડા મોંગરીઓ નાખતા ના કરી દે મને મેરડીને કહેજો. અને એ સમય તો આવી જ ગયો છે. હવે કઈક જૂના ભક્તોનો તો સમય આવી જ ગયો છે કે મારી જે તને તારું વિશે ખરાબ બોલતા હતા ને આજે એ જ એવું કે છે કે અમને ખુખાર મેરડી એ લઈ જાઓ. આ શું ખોટું? આ તો આવો ભાવ આલજો માતાજીને, બસ એને કશું જોતું આવતા